વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, આપણું પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. આજે આપણે સંકર સંખ્યાઓને a+bi સ્વરૂપમાં કેવી રીતે ફેરવી છે એના વિશે જોઈશું. સૌ પ્રથમ એક સંકર સંખ્યા આપી છે કાઉન્સમાં 1 - i એની 4 ઘાત. આ સંખ્યાને a+bi સ્વરૂપમાં ફેરવવી છે. તો આનો વાસ્તવિક ભાગ શું આવે છે, કાલ્પનિક ભાગ શું આવે છે, એના વિશે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા 4 ઘાત છે, તો આપણે આ ઘાતના 2 ભાગ પાડી નાખ્યા. ઘાતની ઘાતમાં એટલે 2ની ઘાતમાં આપણે 2 મૂકીને આ પદને આ સ્વરૂપમાં લખ્યું. હવે અહીંયા 1 - i એનો સ્ક્વેર, તો આપણી પાસે વિસ્તરણના આ સૂત્ર આપેલા છે કે a - b એનો વર્ગ એનું વિસ્તરણ આપણે a² - 2ab + b² સ્વરૂપે લખી છે. તો આ a - b નો વર્ગ એનું વિસ્તરણ કર્યું તો 1નો વર્ગ, પછી -2ab + b². હવે આપણને ખબર છે કે i² નું મૂલ્ય કેટલું આવે છે, -1. તો -1 આપણે મૂલ્ય મૂકી દીધું, સાદુરૂપ આપ્યું એટલે -2i એનો શું આવે છે, સ્ક્વેર. પછી -2 નો સ્ક્વેર 4 થયું, i નો સ્ક્વેર એટલે i². હવે આપણને ખબર છે કે i² બરાબર -1, કિંમત મૂકી એટલે આપણને આ સંકર સંખ્યા છે એ આપણને -4 મળે છે. હવે આને આપણે a+bi સ્વરૂપમાં લખવી હોય તો અહીંયા કાલ્પનિક ભાગ આપણને આપ્યો નથી, તો -4 + 0i જે આપણને a+bi સ્વરૂપ બતાવે છે. તો આ રીતે 4 ઘાત આપી હતી, તો એને વર્ગનો વર્ગ કરીને આપણે સાદુરૂપ આપીને આપણે a+bi સ્વરૂપમાં આપેલી સંકર સંખ્યાને ફેરવી. એવી રીતે બીજી સંખ્યા આપી છે z બરાબર, અને આપણે z ધારી લીધી છે 1/3 + 3i એની 3 ઘાત. હવે આમાંથી વાસ્તવિક અને કાલ્પનિક ભાગ જો છૂટો પાડવો હોય તો આપણી પાસે નિત્યસમ આપણે ભણી ગયા છે a+b એની 3 ઘાત. તો આનું વિસ્તરણ છે એ આપણે આ પ્રમાણે કરી છે કે a³ + 3a²b + 3ab² + b³. તો આ સંખ્યા 1/3 ને આપણે a ધારી લઈ, 3i ને આપણે b ધારી લઈ, સૂત્ર પ્રમાણે વિસ્તરણ કરી તો આ 1/3 ની 3 ઘાત, આ 3, આ 1/3 નો વર્ગ 3i + 3 1/3 અને 3i² અને +3i³. તો આનું વિસ્તરણ છે એ આપણે આ સ્વરૂપમાં લખી શકીએ. હવે આનું સાદુરૂપ આપી તો 1/3 નો ઘન એટલે 1/1/27. પછી જો આ 3 નો વર્ગ 9 ને 3 3 કેન્સલ થશે એટલે અહીંયા ખાલી વધશે i. પછી અહીંયા 3 ગુણ્યા આ 3 3 કેન્સલ થાય, 3 નો વર્ગ 9 અને i² એટલે અહીંયા i². પછી 3 ની 3 ઘાત એટલે 27 અને i ની 3 ઘાત. હવે આપણા પદની અંદર i² આવે છે, તો i² નું મૂલ્ય આપણે -1 મૂકીએ એટલે -9 થઈ ગયા. અહીંયા i ની 3 ઘાત એટલે એની કિંમત -i થાય એટલે અહીંયા મૂક્યા. પછી આમાંથી વાસ્તવિક ભાગ અને i વાળા ભાગને જુદા રાખ્યા, તો આ આપણને વાસ્તવિક ભાગ મળે છે. આનું સાદુરૂપ આપો, લસા 27 લ્યો એટલે આ વાસ્તવિક ભાગ આપણને આ સ્વરૂપમાં મળશે. પછી અહીં +i અને -27i, તો કુલ i કેટલા થશે, તો -26i. પછી આને આ વાસ્તવિક ભાગ થઈ ગયો, આ થઈ ગયો સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ. તો આ સંકર સંખ્યાને આપણે આ a+bi સ્વરૂપમાં આપણે એને ફેરવી દીધી. એવી જ રીતે એક આ પદ લઈ આ સંકર સંખ્યાને નામ આપી દઈ આપણે z. એની અંદર -2 - 1/3i આપેલું છે અને એની 3 ઘાત છે. તો 3 ઘાત પ્રમાણે બે પદના સરવાળા કે બાદબાકી ઉપર 3 ઘાત હોય તો એનું વિસ્તરણ આપણે આ સ્વરૂપમાં લખી છે. હવે અહીં જો બે જગ્યાએ માઇનસ છે તો હું આ એ કિંમત અહીંયા લખી, પછી પ્લસ અને બી કિંમત કહી દીધી, પછી a+b એના ઘનના વિસ્તરણ પ્રમાણે આપણે પદ લખ્યા. તો આ -2 ની 3 ઘાત
પ્લસ 3 પછી a સ્ક્વેર b તો આ -2 સ્ક્વેર આ b પ્લસ 3ab સ્ક્વેર અને પ્લસ bનો ઘન. હવે આનું સાદુરૂપ આપી તો -2 ની 3 ઘાત એટલે -8. પછી અહીંયા 3 3 કેન્સલ થયા, -2નો વર્ગ 4 પછી આ માઇનસ નિશાની અને ઇન્ટુ i. હવે અહીંયા જોઈ 3નો વર્ગ 9 એટલે આ 3 દુ 6 એટલે -6 અને માઇનસનો વર્ગ પ્લસ એટલે i સ્ક્વેરના છેદમાં 9 અને માઇનસની 3 ઘાત એટલે માઇનસ અને i ઘન. તો અહીંયા આવશે i ઘન આવશે. એવી જ રીતે હવે જો કિંમત મૂકી તો આ i સ્ક્વેર એટલે -1 એટલે આ 6ના છેદમાં 9 થયા એટલે અહીંયા આવશે i ઘન. i ઘનની કિંમત આપણે મૂકી દઈ તો i ઘન બરાબર કેટલા આવે છે -i. તો હવે અહીંયા આવશે -i આવશે એટલે માઇનસ માઇનસ અહીંયા કેટલા થશે પ્લસ અને અહીંયા શું આવી જશે i. તો આ કિંમત આવી પ્લસ, અહીંયા આવશે પ્લસ. હવે જો સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 100 ને કેટલા આવશે 7. એટલે આ જે સંખ્યા આવી એ આપણને a પ્લસ bi સ્વરૂપમાં આપણને શું મળી ગઈ સંખ્યા. આ જો માઇનસની 3 ઘાત એટલે માઇનસ, પાછું i ઘન એની કિંમત -i તો માઇનસ મૂકો ને એટલે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે પ્લસ. તો આ રીતે આપણે આપેલી સંકર સંખ્યા આપી હોય ગમે તે સ્વરૂપમાં આપી હોય તો એ સંકર સંખ્યાને આપણે a પ્લસ bi સ્વરૂપમાં આપણે એને ફેરવી શકીએ છીએ. હવે આપણે એક પ્રશ્ન લઈ, આપેલી પદાવલીને a પ્લસ bi સ્વરૂપમાં આપણે એને ફેરવવાની. તો આપણને આ રીતે પદ આપ્યું છે કે 3 વત્તા i રૂટ 5 અને બીજા બ્રેકેટમાં 3 માઇનસ i રૂટ 5 છેદમાં આપણને આ રીતે પદ આપ્યા છે. હવે આ સંખ્યાને આપણે a પ્લસ bi સ્વરૂપમાં ફેરવવી છે એટલે એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આપણે બતાવવાના છે. તો સૌ પ્રથમ આનું સાદુરૂપ આપી તો આ a વત્તા b a ઓછા b સ્વરૂપ છે એટલે આને આપણે લખી શકીએ કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે a તરીકે 3 છે, b તરીકે રૂટ 5i છે. છેદમાં તમે સાદુરૂપ આપો તો √3 કેન્સલ થાય, આ √2i માઇનસ માઇનસ પ્લસ વળી પાછા √2i. હવે તમે i√2 લખો કે √2i લખો એ કિંમત કેવી છે સરખી. પછી 3નો વર્ગ 9 માઇનસ √5નો વર્ગ 5 અને i નો વર્ગ છે એ i સ્ક્વેર. અહીંયા 2 વખત √2i આવે છે એટલે આ એક વખત ટૂંકમાં x વત્તા x એટલે 2x એ સ્વરૂપ સમજીને આપણે 2√2i લખ્યા છે. પછી i સ્ક્વેરની કિંમત -1 મૂકો એટલે આ પ્લસ થઈ જાય એટલે 9 વત્તા 5 અને છેદમાં 2√2i એટલે આપણને 14ના છેદમાં 2√2i મળે છે. હવે છેદમાં i આવે છે અને a પ્લસ bi સ્વરૂપમાં ગોઠવવું હોય તો છેદમાંથી આઈને આપણે દૂર કરવો પડે. તો અહીંયા છેદમાં હજી જો ઉપર નીચે 2 વડે ઉડાડો એટલે 7ના છેદમાં √2i. પછી અંશ અને છેદને √2i વડે ગુણ્યા છે તો √2i વડે ગુણ્યા તો અહીંયા 7 √2i અને છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2 અને i ગુણ્યા i એટલે શું આવશે i સ્ક્વેર. i સ્ક્વેરની કિંમત આપણે -1 મૂકી ગણતરી કરી તો આપણને આ માઇનસ અહીંયા આગળ આવ્યા એટલે -7 √2ના છેદમાં 2i. હવે આને a પ્લસ bi સ્વરૂપમાં લખવી હોય તો આમાં વાસ્તવિક ભાગ આવતો નથી તો વાસ્તવિક ભાગ તરીકે આપણે 0 લઈ શકીએ. જો અહીં તમે આને આમે લખી શકો 7ના છેદમાં √2 એ સ્વરૂપે પણ લખી શકો. એટલે આ છે એ a પ્લસ bi સ્વરૂપમાં જે સંકર સંખ્યા આપી હતી એને આપણે a પ્લસ bi સ્વરૂપમાં ફેરવી દીધી. હવે આપણે સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત કેવી રીતે મેળવવો એના વિશે જોઈએ. એ પહેલાં સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે લખાય એના વિશે જોઈ લઈએ.
માની લો કે z બરાબર a પ્લસ બી આઈ આપેલું છે. આની અનુબદ્ધ સંકર સંખ્યા, તો ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે ઝેડ બાર, બાર એટલે ઝેડ ઉપર આપણે લીટી દોરી છે, ઝેડ બાર વડે દર્શાવાય છે. અને એની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે લખાય? તો જો આનો વાસ્તવિક ભાગ એ આપ્યો છે, તો અહીંયા વાસ્તવિક ભાગ એ છે, તો અનુબદ્ધ સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગમાં ફેરફાર થતો નથી. પછી ઝેડના સંકર સંખ્યા ઝેડમાં કાલ્પનિક ભાગ તરીકે બી આવે છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગની વિરોધી સંખ્યા લખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં અહીંયા એ પ્લસ બી આઈ છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું લખાય? એ માઇનસ બી આઈ. હું આવી રીતે લખું કે 3 વત્તા 5 આઈ, આ ઝેડ બરાબર છે, તો આની અનુબદ્ધ સંકર સંખ્યા મારે ઝેડ બાર લખવી હોય તો આ વાસ્તવિક ભાગ તો એમ નામ રહ્યો, એ પ્લસ હોય કે માઇનસ હોય. અહીંયા કાલ્પનિક ભાગ તરીકે 5 છે, એટલે અહીંયા મારે આ રીતે લખાય માઇનસ 5 આઈ. એટલે 3 વત્તા 5 આઈની અનુબદ્ધ સંકર સંખ્યા 3 માઇનસ 5 આઈ મળે. એવી જ રીતે આમ આપ્યું, હાલો -3 -7 આઈ આપ્યું હોય તો આની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર બરાબર શું લખાય? તો વાસ્તવિક ભાગ -3 છે, તો એનો વાસ્તવિક ભાગ -3 આવશે. પણ ઝેડનો કાલ્પનિક ભાગ -7 છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગ કેટલો થઈ જાય? +7 આઈ. ટૂંકમાં તમે જ્યારે અનુબદ્ધ સંકર સંખ્યા લખો ત્યારે આઈની આગળ જે નિશાની છે એ જ નિશાની આપણે બદલવાની થાય. હું આમ લખું કે ઝેડ બરાબર આઈ. હાલો, ઝેડ બરાબર આઈ છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થશે? તો ઝેડ બાર બરાબર શું થશે? માઇનસ આઈ. આઈની આગળ પ્લસ નિશાની છે, તો અનુબદ્ધ સંકર સંખ્યામાં આપણે માઇનસ નિશાની લીધી. તો આ રીતે આપણે અનુબદ્ધ સંકર સંખ્યા લખીએ છીએ. હવે આપણને આ આપ્યું છે કે ઝેડ બરાબર વર્ગમૂળમાં 5 વત્તા 3 આઈ. આ સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત, આની વ્યસ્ત સંકર સંખ્યા શોધવી છે. તો ઝેડ છે, તો એની વ્યસ્ત સંકર સંખ્યાને ઝેડ ઇનવર્સ, તો આના બરાબર 1/, સંકર સંખ્યાને ક્યાં લખી? છેદમાં, એટલે આ વ્યસ્ત સંકર સંખ્યા થઈ ગઈ. હવે એની છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે આપણે અંશ અને છેદને ગુણ્યા છે. સાદું રૂપ આપો તો અહીંયા a પ્લસ બી, a માઇનસ બી, તો અહીંયા a² ઓછા b², અને આનો વંશ સાથેનો ગુણાકાર આ આવ્યો. હવે આનું સાદું રૂપ આપો તો √5 વર્ગ 5 થાય, માઇનસના માઇનસ, 3 વર્ગ 9, અને આઈનો વર્ગ i² લખ્યો. પછી આપણે i² કિંમત જો અહીંયા -1 મૂકી તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે છેદમાં આપણને 14 મળે છે, એટલે √5/14 અને -3/14 આઈ. એટલે આનો અર્થ એમ થાય કે આ જે સંકર સંખ્યા આપી છે એના માટેનો ગુણાકારનો વ્યસ્ત કેટલો મળે છે? આ રીતે મળે છે. તો આ રીતે આપણે કોઈ સંકર સંખ્યા આપી હોય તો એની વ્યસ્ત સંખ્યા આપણે, ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા આપણે શોધી શકીએ. માની લો કે બીજી એક સંખ્યા આપી છે ઝેડ બરાબર -i. તો -i માટેની, ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા આપણે શોધવી છે. તો આ લખ્યું ઝેડ ઇનવર્સ, તો 1/, આ સંખ્યાને ક્યાં લખી? છેદમાં. પછી છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ અને છેદને ગુણ્યા. સાદું રૂપ આપ્યું તો અંશમાં આઈ આવ્યા, છેદમાં આવ્યા -i². હવે આપણને ખબર છે કે i²ની કિંમત કેટલી થાય છે? -1. આ કિંમત મૂકી સાદું રૂપ આપ્યું એટલે આઈ મળ્યું. એટલે એનો અર્થ એમ થાય કે સંકર સંખ્યા જે -i આપી છે એના માટે ગુણાકાર માટેનો વ્યસ્ત સંખ્યા કઈ મળે છે? આઈ મળે છે. તો આ રીતે આપણે સંકર સંખ્યા આપી હોય ને એના ગુણાકારનો ગુણાકાર માટેનો જો વ્યસ્ત ગોતવો હોય તો એ આ રીતે ગણતરી કરીને આપણે મેળવી શકીએ છીએ.